રામ મંદિર નિર્માણ બાદ મોટું એલાન કરશે મોદી સરકાર। 4 વર્ષ પહેલા રમખાણોના કારણે અટકી ગયું હતું કામ। સંશોધિત નાગરિકતા કાયદો CAA ને ડિસેમ્બર 2019માં સંસદમાંથી મંજૂરી મળી ગઈ હતી, જે બાદ તેના વિરોધમાં દેશભરમાં વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યા હતા। હવે આ કાયદો ચૂંટણી પહેલા લાગુ કરશે તેવી શક્યતાઓ છે। જલ્દી જ દેશમાં લાગુ થશે CAA। સરકાર નોટિફાઈડ કરી શકે છે નિયમો। લોકસભા ચૂંટણી 2024 પહેલા જ થશે આ એલાન। બાંગ્લાદેશ, પાકિસ્તાન અને અફઘાનિસ્તાનના લઘુમતી સમુદાયના એવા લોકો જેમની સાથે હિંસા અને શોષણ થતું હોય તેવા લોકોને આ કાયદા હેઠળ નાગરિકતા આપવાની ભલામણ કરવામાં આવી છે, જેમાં હિન્દુ, શીખ, જૈન, બૌદ્ધ, પારસી અને ઈસાઈ ધર્મના લોકોનો સમાવેશ થાય છે। મુસ્લિમોને કાયદામાંથી બાકાત રાખવાના કારણે દેશભરમાં અને ખાસ કરીને દિલ્હીમાં વિરોધ પ્રદર્શન થયા હતા અને રમખાણોમાં 100થી વધુ લોકોની પણ મોત થઈ હતી। જો કે સરકારનું માનવું હતું કે આસપાસના તમામ દેશોમાં મુસ્લિમ સમુદાયના લોકો બહુમતી છે, તેથી તેમને નાગરિકતા આપવી અશક્ય છે। હાલમાં જ ગૃહમંત્રી અમિત શાહે કહ્યું કે CAAને લાગુ કરવાથી કોઈ રોકી શકે તેમ નથી, કારણ કે આ કાયદો દેશનો કાયદો છે। એટલું જ નહીં, પશ્ચિમ બંગાળમાં લોકસભા અને વિધાનસભા ચૂંટણીમાં ભાજપે અગાઉ વાયદો કર્યો હતો કે હિન્દુઓને નાગરિકતા આપવા માટે કાયદો લાવવામાં આવશે। સ્ટાર ન્યૂઝ 7 હંમેશા સચ્ચાઈની સાથે।